નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગોંડલમાં રાજકીય રીતે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે। ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના પરિવાર અને અલ્પેશ કથિરિયાની વચ્ચેનો વિવાદ હવે વધુ ઘેરો બની રહ્યો છે। ગોંડલમાં તણાવપૂર્ણ સ્થિતિની વચ્ચે રાજકીય માહોલ પણ ગરમાયો છે, કારણ કે ગઈકાલે એવા સમાચાર સામે આવ્યા કે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા જિગીશા પટેલની મુલાકાત દરમિયાન ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયા એમ બંને પક્ષના સમર્થકોની વચ્ચે જબરજસ્ત ઘમાસાણ જોવા મળ્યું હતું। ત્યારે હવે ગોંડલમાં રાજકીય અને સામાજિક ઘમાસાણની સ્થિતિની વચ્ચે જયરાજસિંહ જાડેજાએ અલ્પેશ કથિરિયાને પડકાર ફેંક્યો છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજાએ ગોંડલ પર થયેલા આક્ષેપો અંગે નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે। ગોંડલમાં 18 વરણ અમારા પરિવારની સાથે છે। લોકો રોજ જોઈને ગોંડલ છોડીને જતું રહેવું પડ્યું છે। અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે। ગણેશ ગોંડલ એ અમે નામ નથી આપ્યું, ગોંડલની જનતાએ આપ્યું છે। તો આની સાથે જયરાજસિંહ જાડેજાએ એવો પડકાર પણ ફેંક્યો હતો કે અણવર બનીને નહીં પરંતુ વરરાજા બનીને આવજો। આગામી દિવસોમાં નગરપાલિકા, માર્કેટિંગ યાર્ડ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે। જે લોકો અહીં રહેતા નથી તેઓ અહીંયા આવીને વિરોધ કરીને જાય છે। તો આની સાથે જયરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પર પણ મોટો આક્ષેપ કર્યો હતો। શ્રી જિગીશાબેન હોય, અલ્પેશ હોય, એની હારે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો। તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે। વિશેષ મારે એવું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી સીતાવીની સાલ બાકી છે, હજી ઘણો સમય બાકી છે। પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે, તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, માર્કેટ યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે। 4 મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે। આમાં તમે મેદાને ઉતરો, મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે। મીડિયાની સમક્ષ જયરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પર મોટો આક્ષેપ કરતા જણાવ્યું કે કોંગ્રેસ પ્રેરિત ષડયંત્ર છે। લેવા પટેલ અમારી સાથે છે। ગોંડલની જનતાએ જવાબ આપી દીધો છે। ગોંડલની જનતા ગણેશને પોતાનો દીકરો માને છે। પાસ અને નાપાસ થયેલા લોકો આવ્યા હતા। હું ભાજપ હાઈકમાન્ડને આ બાબતે ફરિયાદ કરીશ। પાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે। 10 મહિનામાં ગોંડલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। તેથી ચૂંટણીમાં અણવર બનીને નહીં પરંતુ વરરાજા બનીને ચૂંટણી લડવા આવો। જાતિવાદ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તમે જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે અલ્પેશ કથિરિયાના ગોંડલમાં હાજરીને લઈને ભારે બબાલની વચ્ચે જયરાજસિંહના નિવાસે અનેક નેતાઓ એકઠા થયા હતા। ગીતાબા જાડેજા અને ગણેશ જાડેજાના બંગલાની બહાર લોકોએ અલ્પેશ કથિરિયાની વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। ગોંડલના ભાજપના અગ્રણી જયરાજસિંહના નિવાસે ભેગા થયા હતા। તો ત્યાં જ બીજી તરફ અલ્પેશ કથિરિયાને ગણેશ ગોંડલે જવાબ આપ્યો હતો કે ડરથી આટલા લોકો ભેગા ન થાય। ગોંડલમાં કોઈનો ડરનો માહોલ નથી। મારા ઘરની બહાર 3000 લોકોનો મેળાવડો છે। ગોંડલમાં કોઈનો પણ ડરનો માહોલ નથી। તો બીજી તરફ એવા સમાચાર મળી રહ્યા છે કે અલ્પેશ કથિરિયાએ ફરી એકવાર ગોંડલને મિર્ઝાપુર ગણાવ્યું હતું। અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે ગોંડલ મિર્ઝાપુર છે તે સાબિત થઈ ગયું છે। અમારી કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। આજે તેઓ બોખલાઈ ગયા છે, ભયમાં આવી ગયા છે। મારી એક જ વાત છે કે કોઈને દબાવીને પોતાનું શાસન ન કરવું જોઈએ। આજે ગોંડલમાં લોકોને મળ્યા બાદ સીએમને પણ મળીશું। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।